તો મિત્રો તમે માલધારીની વેદના વિશે તમને જે વાત કરી એ પ્રમાણે તમે પાણી કેવું પીવો ભાઈ? પાણી ભાઈ અમે ગટરનું પી લઈ, સીમાં ગમે ત્યાં ખાડો ભર્યો હોય ને હા. એ અમે પી લઈ. હા. અમારે બીજે તો ક્યાં ભરવા જવું? વાડીમાં જો અત્યારે આ શોટ નું આયોજન વધી ગયું છે, હા. ક્યાંય મૂંગા શોટ મૂકેલા હોય તો અમે જઈ હગી નહીં. નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે. તમે મિત્રો ગીરને ગયા હોય ત્યાં મિત્રો માલધારી એક રણની અંદર રહે છે અને ત્યાં મિત્રો ગીર એક જંગલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં મિત્રો જંગલને વાસ કરતા હોય છે. ત્યાં મિત્રો જંગલી જનાવર પણ રહે છે અને ગીરની વચ્ચે માલધારીઓ પણ રહે છે. અહીંયા મિત્રો કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. ત્યાં મિત્રો જંગલનું પણ પાણી માલધારીઓ પી રહ્યા છે અને તેમના નાના મોટા છોકરાઓ પણ મિત્રો જંગલમાં થયા છે. ત્યાં મિત્રો હાવજથી કોઈ પણ ડરતું નથી. તમે પણ મિત્રો તેમના જેઠા બકરા જોઈ રહ્યા છો, જંગલના વચ્ચે પણ રહે છે અને કોઈ પણ પ્રકારનો બીક કેમ રાખતા નથી, કારણ કે તે મિત્રો વર્ષોથી જંગલી જાનવર ભેગા પણ રહે છે અને તે મિત્રો સરોવરનું પાણી પી અને તેમનું મિત્રો ગુજરાન પણ ચલાવે છે અને તેમના બાપા અને તેમના દાદાથી પરિવાર અહીંયા ગીરમાં જંગલમાં વાસવાટ કરે છે. અને મિત્રો માલધારી સમાજ એક માલ તરીકે ઓળખવામાં આવે છે અને તે મિત્રો વર્ષો જૂનો પણ અહીંયા ગીરમાં રહે છે અને તે મિત્રો જંગલમાં રાત્રે સિંહણ જેવી જાનવરો પણ તમને જોવા મળતા હશે અને તમે ઘણા યુટ્યુબના વિડીયોના માધ્યમથી પણ જોતા હશો. ત્યાં મિત્રો સિંહ જોઈ આપણે પણ ઘણીવાર બીક લાગતી હશે. અહીંયા મિત્રો માલધારી કોઈ પણ હથિયાર વિના પણ અહીંયા ગીરમાં વાસ કરે છે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો નીચે આપણા સિમ્બોલને ક્લિક કરવાનું ભૂલતા નહીં.